વિચારો કે જ્યારે આપણો સ્માર્ટફોન કે પછી કમ્પ્યુટર વાયરસથી એકદમ ભરાઈ જાય, અનેક એપ્લિકેશન્સ પેલી બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય. અને સિસ્ટમ સતત હેંગ થવા લાગે, બરાબર ને? હા, બિલકુલ. ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે કંઈ સ્ક્રીન લૂછવા નથી બેસતા કે નવો કવર નથી ચડાવતા. સાચી વાત છે. આપણે સીધું જ પેલું ફેક્ટરી રીસેટ બટન દબાવીએ છીએ. એક્ઝેક્ટલી. બધું જ ક્લિયર, મતલબ એકદમ કોરી પાટી. અને હજારો વર્ષો પહેલા પ્રાચીન ઋષિઓએ માનવ મગજ અને આપણા આ અસ્તવ્યસ્ત જીવન માટે પણ ખબર છે આવું જ એક રીસેટ બટન શોધી કાઢ્યું હતું. ઓહ, આ બહુ જ રસપ્રદ સરખામણી છે. હા, તો આજના આપણા આ સઘન અને ઊંડાણપૂર્વકના સેશનમાં આપણે કોઈ નવી ટેકનોલોજીની નહીં, પણ એક એવી પ્રાચીન પરંપરાને ડિકોડ કરવાના છીએ જે મનની આખી ઓપરેટિંગ સિસ્ટમને ક્લિયર કરવાનું કામ કરે છે. એટલે કે આપણે મોહિની એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. વૈષ્ણવ પરંપરાની અત્યંત મહત્વપૂર્ણ મોહિની એકાદશી. આ ચર્ચા માત્ર કોઈ ઇતિહાસ કે પેલી પૌરાણિક કથા પૂરતી સીમિત નથી. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આજના સમયની જે માનસિક માયાજાળ છે તેમાંથી બહાર આવવાની આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. અને સાચું કહું તો આ ફેક્ટરી રીસેટવાળી વાત મને ખરેખર વિચારતી કરી મૂકે છે. કારણ કે જ્યારે આપણે મોહિની એકાદશીની વાત કરીએ ત્યારે વૈષ્ણવ પરંપરામાં તેને એક બહુ જ મોટું ઐતિહાસિક સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સામાન્ય રીતે લોકો ધાર્મિક કાર્યોમાં શું કરતા હોય છે? મોટા યજ્ઞો કરે, અઢળક સંપત્તિનું દાન કરે. બરાબર. મંદિરોમાં જઈને કલાકો પૂજા કરે. પણ જુઓ, પ્રાચીન ગ્રંથો એવું કહે છે કે આ એક જ મોહિની એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞો અને દાન સમાન ફળ મળે છે. શું વાત કરો છો? હજારો યજ્ઞો સમાન? હા. હવે આ સાંભળવામાં થોડું અતિશયોક્તિભર્યું લાગી શકે, પણ જો આપણે આની પાછળનું મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી સમજીએ તો ખ્યાલ આવે કે આ કોઈ જાદુઈ વચન નથી. તો પછી આનો સાચો અર્થ શું છે? આ દર્શાવે છે કે બહાર લાખો રૂપિયાનું દાન કરવું કે યજ્ઞ કરવો કદાચ સહેલો છે, પણ પોતાના મન પર, પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. અને આ એકાદશી સીધી એ જ આંતરિક નિયંત્રણ પર પ્રહાર કરે છે. હું સમજી ગયો. પણ મને આ બાબતમાં થોડી વધુ સ્પષ્ટતા જોઈએ છે. આપણે જેને મોહિની કહીએ છીએ તેનો સીધો અર્થ થાય છે મોહ, એટલે કે માયાજાળને દૂર કરનાર. પણ આજના સમયમાં આ મોહ આપણે કોને ગણીશું? બહુ જ સારો પ્રશ્ન છે. પહેલાના જમાનામાં કદાચ મોહ એટલે સોના ચાંદી કે રાજપાટનું આકર્ષણ હશે. હા, પણ આજે તો એવું નથી ને. શું આપણે આજના આધુનિક ઇન્ફોર્મેશન ઓવરલોડ કે પછી ડિજિટલ એડિક્શન છે? બિલકુલ. સતત ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની જે ભૂખ છે. રાઈટ. જે આપણું મન સતત નોટિફિકેશન્સ અને સોશિયલ મીડિયાના લાઇક્સથી દોરાય છે. શું તેને આપણે આજનું મોહ કહી શકીએ? ચોક્કસ કહી શકીએ. આધુનિક વ્યસનો સાથેની તમારી આ સરખામણી ખરેખર બહુ ઊંડી છે. જુઓ, મોહ એટલે માત્ર સંપત્તિ નહીં. મોહ એટલે એક એવી ભ્રમણા જે આપણું મન એકદમ ઓટો પાયલટ મોડ પર જતું રહે છે. ઓટો પાયલટ મોડ એટલે આપણે ભાનમાં ન હોઈએ એમ? હા, એટલે જ્યારે વ્યક્તિ મોહમાં હોય ત્યારે તેને ખબર જ નથી હોતી કે તે શું કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે. તમે જે ડોપામાઇન લૂપની વાત કરી તે એ જ ભ્રમણા છે. આપણને લાગે છે કે આપણે આપણા નિર્ણયો જાતે લઈ રહ્યા છીએ, પણ ખરેખર તો આપણી આદતો આપણને ચલાવી રહી હોય છે. વાહ, સાચી વાત. તો જ્યારે આ એકાદશીનું પાલન કરવામાં આવે છે ત્યારે આખી પ્રક્રિયા આ ઓટો પાયલટ મોડને તોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જેમ એક ધૂંધળો કાચ સાફ કરવાથી દૃષ્ટિ સ્પષ્ટ થાય, તેમ આ વ્રત આપણા મન પર છવાયેલા આધુનિક મોહના કાચને સાફ કરે છે. અને જ્યારે એ કાચ સાફ થાય ત્યારે જ પેલી વૈચારિક સ્પષ્ટતા, જેને આપણે કોગ્નિટિવ ક્લેરિટી કહીએ છીએ, તે પ્રાપ્ત થાય છે. રાઈટ? બિલકુલ. મનની એકદમ સ્પષ્ટ અવસ્થા. પણ જુઓ, આ વૈચારિક સ્પષ્ટતા અને મોહની માયાજાળ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આપણા સ્ત્રોતોમાં એક બહુ જ જબરદસ્ત કિસ્સો જોવા મળે છે. આપણે હંમેશા થિયરીની વાત કરીએ છીએ, પણ મારે જાણવું છે કે વાસ્તવિક જીવનમાં આ કેવી રીતે બને છે. હા, ભદ્રાવતી નગરની કથા, બરાબર ને? હા, એ જ. સરસ્વતી નદીના કિનારે આવેલા ભદ્રાવતી નગરની કથા. ત્યાં રાજા દ્યુતિમાનના સમયમાં ધનપાલ નામનો એક અત્યંત ધનવાન વેપારી રહેતો હતો. અને તેની બહુ મોટી પ્રતિષ્ઠા હતી નગરમાં. એકદમ. હવે તેના 5 પુત્રો હતા અને તેમાં સૌથી નાના પુત્રનું નામ હતું ધૃષ્ટબુદ્ધિ. નામ એવા જ ગુણ. હા, સાચું કહું તો એવું જ હતું. આ ધૃષ્ટબુદ્ધિને બધી જ સગવડો મળી હતી.
છતાં તેનો સ્વભાવ અને આદતો સાવ બગડી ગયેલા હતા. તે જુગાર રમતો, વ્યસનો કરતો, ચોરી કરતો અને સતત ખરાબ સંગતમાં જ રહેતો. હા, પિતાએ તો બહુ સમજાવ્યો હશે. બહુ જ પ્રયત્નો કર્યા, પણ કશું જ કામ ના આવ્યું. છેવટે કંટાળીને ધનપાલે તેને ઘરમાંથી અને પોતાની મિલકતમાંથી કાઢી મૂક્યો. તે સાવ રજળતો થઈ ગયો અને જંગલોમાં ભટકવા લાગ્યો. એકદમ કરુણ સ્થિતિ. હા, પણ હવે મને અહીં એક સવાલ થતો હતો, અને સૌથી રસપ્રદ વાત મને એ લાગે છે કે વાર્તા કહેવા માટે કોઈ ગરીબ કે સામાન્ય માણસનું ઉદાહરણ પણ લઈ શકાતું હતું, પણ ખાસ એક અબજપતિ વ્યાપારીના દીકરાને જ કેમ પસંદ કર્યો? આ બહુ સારો પોઈન્ટ પકડ્યો છે તમે. આપણે તો હંમેશા એવું માનીએ છીએ ને કે પૈસો અને સારી લાઇફસ્ટાઇલ હોય તો વ્યક્તિ સુરક્ષિત રહે છે. તો પછી આવું કેમ? જુઓ, આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. અને કદાચ કથાકાર આ જ સમજાવવા માંગતા હતા. જો આપણે આને વિશાળ સંદર્ભમાં જોઈએ તો આને આપણે આજના સમયના એફ્લુએન્ઝા એટલે કે સંપત્તિથી આવતા માનસિક બગાડ સાથે સરખાવી શકીએ. એફ્લુએન્ઝા? હા, મેં સાંભળ્યું છે એના વિશે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પાસે બધું જ હોય, આર્થિક સુરક્ષા હોય, ત્યારે તેને પોતાના ખરાબ નિર્ણયોના તાત્કાલિક પરિણામો ભોગવવા પડતા નથી. પૈસો એક એવું કુશન પૂરું પાડે છે જે તમને તમારી ભૂલોની અસરથી બચાવે છે. બરાબર છે. એટલે દૃષ્ટ બુદ્ધિને ક્યારેય ડર નહોતો કે તે જુગારમાં હારી જશે તો કાલે ખાશે શું. બિલકુલ. અને આ જે આરામ છે ને, તે જ સૌથી મોટો મોહ છે. કથામાં ધનવાન પિતા અને બગડેલા પુત્રોનું રૂપક એ દર્શાવે છે કે ભૌતિક સંપત્તિ કે સામાજિક પ્રતિષ્ઠા કોઈને પણ આંતરિક પતનથી બચાવી શકતા નથી. એટલે ઉલટાનું વધારે નુકસાન કરે છે. હા, વાસ્તવમાં અતિશય સગવડ વ્યક્તિને આંતરિક રીતે વધુ નબળો બનાવે છે, કારણ કે તેને ક્યારેય પોતાની સામે લડવાની કે સંઘર્ષ કરવાની જરૂર જ પડતી નથી. દૃષ્ટબુદ્ધિનું પતન એ વાતની સાબિતી છે કે જ્યાં સુધી વ્યક્તિ અંદરથી જાગૃત નથી ત્યાં સુધી બહારની કોઈ સિક્યોરિટી કામ લાગતી નથી. એ વાત તો છે. જ્યારે તમને કોઈ જ રોકનાર ન હોય ત્યારે પતન પણ એટલું જ ઝડપી હોય છે. અને આ પતન તેને ક્યાં લઈ ગયું? પહેલા ભદ્રાવતી નગરના વૈભવથી સીધો જંગલના અંધકારમાં. સાચી વાત છે. ધૃષ્ટ બુદ્ધિ હવે ભૂખ્યો, તરસ્યો, ભયભીત અને અત્યંત દુઃખી અવસ્થામાં જંગલમાં ભટકી રહ્યો છે. તેણે બધું જ ગુમાવી દીધું છે. અને ત્યારે ખબર છે, વાર્તામાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. હા, કૌંડિન્ય ઋષિ સાથેની મુલાકાત. હા, આ ભટકતા યુવાનની મુલાકાત મહાન ઋષિ કૌંડિન્ય સાથે થાય છે. આ એ સમય હતો જ્યારે ધૃષ્ટ બુદ્ધિ પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો. તે ઋષિ પાસે જાય છે અને પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરે છે. અને ઋષિ તેને માર્ગદર્શન પણ આપે છે. હા, પણ અહીં મને જે સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે તે એ છે કે ઋષિ તેને કોઈ લાંબુ ભાષણ નથી આપતા. તેઓ તેને કોઈ જટિલ મંત્રોચ્ચાર કે પેલા પર્વત પર જઈને તપ કરવાનું પણ નથી કહેતા. બરાબર, તેઓ એકદમ સરળ રસ્તો બતાવે છે. બસ એટલું જ કહે છે કે જો તું પાપોથી મુક્ત થવા માંગે છે તો મોહિની એકાદશીનું વ્રત કર, અન્નનો ત્યાગ કર, ભગવાનનું સ્મરણ કર અને રાત્રે ઊંઘ્યા વગર જાગરણ કર. હવે હું એ વિચારતો હતો કે એક વ્યક્તિ જેણે આખી જિંદગી માત્ર પાપ અને વ્યસનો જ કર્યા છે, તેને માત્ર એક દિવસ ભૂખ્યા રહેવાથી અને જાગવાથી ઉદ્ધાર કેવી રીતે મળી શકે? આ બંને વચ્ચેનું કનેક્શન શું છે? આ જબરદસ્ત પોઈન્ટ છે. અને આપણે ત્યાં સુધી આને નહીં સમજી શકીએ જ્યાં સુધી આપણે આખી પ્રક્રિયાના બાયોલોજીકલ અને પેલું સાયકોલોજીકલ પાસાને ન સમજીએ. સાચું કહું તો ઋષિ કૌંડિન્ય બહુ મોટા મનોવૈજ્ઞાનિક હતા, એમ કહીએ તો પણ ચાલે. મનોવૈજ્ઞાનિક? એ કેવી રીતે? વિચારો કે ધૃષ્ટ બુદ્ધિની સમસ્યા શું હતી. તેની સમસ્યા એ હતી કે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ હતો. તેને જ્યારે જે ઈચ્છા થતી તે કરતો. તેનું મન એકદમ બેકાબૂ હતું. હા, કોઈ સેલ્ફ કંટ્રોલ જ નહોતો. બરાબર. હવે ઋષિ તેને કહી રહ્યા છે કે અન્નનો ત્યાગ કર. મનુષ્યની સૌથી મૂળભૂત અને શક્તિશાળી જરૂરિયાત ભૂખ છે. જ્યારે તમે તમારી ભૂખ પર કાબૂ મેળવો છો ત્યારે તમે તમારા મનને એક બહુ કડક મેસેજ આપો છો કે હવે હું કમાન્ડમાં છું, મારી આદતો નહીં. ઓહો, એટલે કે તમે શારીરિક સ્તરે જાણી જોઈને એક અસહજતા ઊભી કરી રહ્યા છો. બિલકુલ. આને હોમિયોસ્ટેસિસ તોડવું કહેવાય. હોમિયોસ્ટેસિસ? હા, શરીર હંમેશા આરામ શોધે છે. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે શરીર એક હળવા શોકમાં જાય છે. અને તેમાં પણ જ્યારે ઋષિ કહે છે કે રાત્રે જાગરણ કર, ત્યારે વાત માત્ર ભજન ગાવા પૂરતી સીમિત નથી રહેતી. તો પછી એનું બીજું શું કારણ હોઈ શકે? ઊંઘને રોકવી એ તો બહુ અઘરું છે. એ જ તો વાત છે.
ઊંઘને રોકવી એ શારીરિક અને માનસિક રીતે અત્યંત કઠિન કાર્ય છે. જ્યારે તમે ખાતા નથી અને ઊંઘતા નથી ત્યારે તમારા મગજની સામાન્ય ન્યુરલ પેટર્ન તૂટી જાય છે. એટલે પેલું જે ડોપામાઇનનું લૂપ હતું એ તૂટી જાય. એકદમ સાચું. મગજમાંથી ડોપામાઇનનો જે સતત પ્રવાહ વહેતો હતો, જે તેને જુગાર અને વ્યસનો તરફ ખેંચતો હતો, તે પ્રવાહ અચાનક અટકી જાય છે. તમે અગાઉ જે ફેક્ટરી રીસેટની વાત કરી હતી ને, તે અહીં એકદમ ફિટ બેસે છે. વાહ! એટલે આ ઉપવાસ અને જાગરણ એ મગજનું હાર્ડ રીસેટ છે. હા, આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી. આ એક શારીરિક અને માનસિક શોક ટ્રીટમેન્ટ છે, જે વ્યક્તિને તેના જૂના વ્યક્તિત્વમાંથી ઝટકો આપીને બહાર કાઢે છે. અને એટલે જ સ્ત્રોતો કહે છે કે આનાથી પાપોનો નાશ થાય છે, કારણ કે તે જૂની પાપ કરવાની વૃત્તિ જ નાશ પામે છે. માઇન્ડ બ્લોઈંગ. સાચે જ. એટલે કે પ્રાયશ્ચિત એ માત્ર સોરી કહેવા વિશે નથી, તે તમારા શરીર અને મનના આર્કિટેક્ચરને ફરીથી વાયર કરવા વિશે છે. બિલકુલ. અને કથા આગળ કહે છે કે દૃષ્ટ બુદ્ધિએ ઋષિની વાત માની, આ કઠોર સ્વશિસ્તનું પાલન કર્યું અને તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે પવિત્ર બન્યો અને અંતે તેને મોક્ષ મળ્યો. આ બહુ મોટી જીત છે તેના માટે. હા, પણ આ આખી ઘટના આપણને સામાજિક અને માનસિક રીતે એક બહુ મોટો સંદેશ આપે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે ઘણીવાર એવું જોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ખોટા માર્ગે ચાલે છે, ગુનાઓ કરે છે કે વ્યસનમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે સમાજ તેને એક લેબલ લગાવી દે છે. હા, લોકો સીધું કહી દે કે આ હવે ક્યારેય નહીં સુધરે. બરાબર. અને ધીમે ધીમે તે વ્યક્તિ પોતે પણ એવું જ માનવા લાગે છે. તો શું દૃષ્ટ બુદ્ધિની કથા આપણને એ નથી શીખવાડતી કે સાયકોલોજીમાં કે જીવનમાં પોઈન્ટ ઓફ નો રિટર્ન જેવું કશું હોતું જ નથી? ગમે તેટલી ભૂલો કરી હોય, શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, અને આ બાબત સૌથી વધુ આશાસ્પદ છે. પોઈન્ટ ઓફ નો રિટર્ન એ માત્ર આપણા મનની એક ભ્રમણા છે, અને આ પણ એક પ્રકારનો મોહ જ છે. એ કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી અંધકારમાં રહે છે, ત્યારે તેને સૌથી મોટો ડર એ હોય છે કે ભૂતકાળનો બોજ એટલો બધો છે કે હવે નવી શરૂઆત કેવી રીતે કરવી. અપરાધ ભાવ એટલે કે ગિલ્ટ એ માણસને અંદરથી કોરી ખાય છે. સાચી વાત છે. એ ગિલ્ટમાંથી બહાર આવવું બહુ અઘરું છે. વ્યક્તિને એમ લાગે છે કે હવે સમાજ મને સ્વીકારશે નહીં, તો પછી સુધરીને શું ફાયદો, અને તે વધુને વધુ ગર્તામાં ધકેલાય છે. મોહિની એકાદશી જેવી પરંપરાઓ સમાજમાં અને વ્યક્તિના મનમાં એક ક્લીન સ્લેટ પૂરી પાડે છે. અચ્છા, એટલે એક નવી શરૂઆતની તક. હા, જ્યારે કથા એમ કહે છે કે ભગવાન તેને માફ કરે છે, ત્યારે તેનો સાચો અર્થ એ છે કે આ કઠોર પ્રાયશ્ચિત પછી વ્યક્તિને પોતાની જાતને માફ કરવાનું લાયસન્સ મળી જાય છે. તેનો અપરાધ ભાવ ભૂંસાઈ જાય છે. એટલે ઋષિએ તેને મહેણા મારવાને બદલે રસ્તો બતાવ્યો. બિલકુલ. ઋષિ કૌંડિન્યએ દૃષ્ટબુદ્ધિને તેના ભૂતકાળના મહેણા ન માર્યા, પણ ભવિષ્યનો એક નક્કર રસ્તો બતાવ્યો. આ દર્શાવે છે કે સાચું પ્રાયશ્ચિત અને પરિવર્તન કોઈ પણ ઉંમરે કોઈ પણ પરિસ્થિતિમાં શક્ય છે. શરત માત્ર એટલી કે તમે જાતે એ શિસ્ત અપનાવવા તૈયાર હોવ. એનો સીધો અર્થ એ થયો કે આ કથા માત્ર કોઈ જૂના સમયના રાજા કે વેપારીની નથી. આ કથા આજે આપણામાંથી દરેકની છે. 100%. આપણે સૌ કોઈને કોઈ રીતે આ મોહની માયાજાળમાં ફસાયેલા છીએ. ભલે આપણે જુગાર ન રમતા હોઈએ, પણ આપણે સમયનો તો જુગાર રમીએ છીએ ને? હા, સમયનો બગાડ એ જ મોટો જુગાર છે અત્યારે. સોશિયલ મીડિયા પર કલાકો વેડફવા, બિનજરૂરી વસ્તુઓ પાછળ ભાગવું અને સતત એક અસંતોષમાં જીવવું, આ બધું જ દૃષ્ટબુદ્ધિના વર્તનનું આધુનિક સ્વરૂપ છે. એકદમ સાચું. અને આજે આપણે એ ડીકોડ કર્યું કે મોહિની એકાદશી આપણને આ બધામાંથી બહાર આવવા માટે કોઈ જાદુઈ લાકડી નથી આપતી, પણ એક પ્રક્રિયા આપે છે. એક એવી પ્રક્રિયા જેમાં તમારે તમારી પોતાની નબળાઈઓનો સામનો કરવાનો છે, ઉપવાસ દ્વારા શરીરને અને જાગરણ દ્વારા મનને કાબૂમાં લેવાનું છે. બરાબર. અને જો આખી ચર્ચાનો એક નિચોડ કાઢવો હોય, તો હું કહેવા માંગતી હતી કે શુદ્ધિ હંમેશા અંદરથી શરૂ થાય છે. તમે લાખોનું દાન કરીને કે મોટા અનુષ્ઠાનો કરીને તમારા અંતરાત્માને છેતરી શકતા નથી. બિલકુલ નહીં. જુઓ, દૃષ્ટબુદ્ધિ પાસે સંપત્તિ હતી, પણ જ્યારે તેનું પતન થયું ત્યારે તેને બચાવવા કોઈ સંપત્તિ ન આવી. તેને બચાવવા માટે માત્ર અને માત્ર તેની પોતાની ઇન્દ્રિયો પરનો કાબૂ જ કામ આવ્યો. એટલે સેલ્ફ કંટ્રોલ ઇઝ ધ કી. હા,
ઋષિનું માર્ગદર્શન એ વાતનું પ્રતીક છે કે જ્ઞાન હંમેશા આપણી આસપાસ ઉપલબ્ધ હોય છે. બસ તેને અપનાવવા માટે મનની તૈયારી અને દૃઢતા હોવી જરૂરી છે. એકવાર મનમાંથી એ મોહનો પડદો હટે પછી સત્ય આપોઆપ દેખાવા લાગે છે. આ બહુ જ પાવરફુલ વિચાર છે. આપણે હંમેશા ઉકેલ બહાર શોધીએ છીએ, જ્યારે એક્ચ્યુઅલ કંટ્રોલ પેનલ તો આપણી અંદર જ છે. બિલકુલ. તો આજના અત્યંત રસપ્રદ સેશનના અંતે એક એવો વિચાર મૂકીને જઈએ જે કદાચ આપણે અત્યાર સુધી વિચાર્યો જ નથી. પ્રાચીન કથાઓ કહે છે કે દુષ્ટબુદ્ધિના પાપો નાશ પામ્યા અને તેનું જીવન બદલાઈ ગયું. પણ ખરેખર વિચારો, શું આ એકાદશીના વ્રતનો અસલી ચમત્કાર એ કોઈ જાદુ હતો કે આકાશમાંથી કોઈ પ્રકાશ આવ્યો અને બધું બદલાઈ ગયું? કે પછી એક સંપૂર્ણ અસ્તવ્યસ્ત, વ્યસની અને બેજવાબદાર જીવન જીવતા યુવાનના જીવનમાં અચાનક આવેલી પેલી સખત સ્વશિસ્ત જ તેનો અસલી ચમત્કાર હતો? બહુ જ ઊંડો વિચાર છે આ. ને આખી રાત પોતાની ઊંઘ સામે લડીને મનને એકાગ્ર કર્યો. શું સાચું પ્રાયશ્ચિત એ માત્ર મંદિરમાં જઈને ભગવાન પાસે બે હાથ જોડીને માફી માંગવી છે? કે પછી પોતાની જાત પર અત્યંત કઠોર નિયંત્રણ લાદવાની હિંમત કરવી છે? બરાબર. પોતાની જ આદતો સામે યુદ્ધ કરવાની હિંમત. જો આવું નિયંત્રણ આપણા જીવનમાં એક દિવસ માટે પણ આવી જાય, તો શું તે આપણા રોજના નિર્ણયોને હંમેશા માટે નહીં બદલી નાખે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી સમજ સાથે. ત્યાં સુધી વિચારતા રહો. આવજો. આવજો.